ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો કાલે વેફર પાડી હતી ને આજે સાબુદાણા બટેકાની ચકરી પાડવાની. તો હું અત્યારે મમ્મીએ ખીચું બનાવી દીધું છે એનું સાબુદાણાને એનું. તો હું ઉપર ચકરી પાડી છે હવે. જો અહીંયા અગાસીમાં પાડું છું. હાર્દીપા લીધી હતા પણ એ કામ છે ને તે બહાર ગયા. આટલું બધું છે ખીચું. આમાં છે ને બધું ખીચું કરવાનું છે. આટલી પાડી છે એ જીતો. અને અહીંયા થોડીક દીપાલ દીધી પાડીશ. આટલી થઈ છે. મેં દીપાલ દીદીએ કરીને તો ફટાફટ થઈ ગઈ. ખીચું બનાવ્યું ચકરી પાડવા માટે. મમ્મી બટેકા નાખી છે, આને હલાવીને મિક્સ કરવાનું છે મારે. એ બીજા બટેકા છે એ મમ્મી ખમણે છે એ જીતું બનાવ્યું છે. જોકે ઠેલી ભલી દઈ છે. અને આજે અહીંયા નીચે જ કરવાનું છે. અગાસીમાં નથી પાડવા જવાની, નીચે જ પાડવાની છે આજ. હાલો વેફર પાડવા, ચકરી પાડવા. સોરી, કોને કોને આ ચકરી લઈને આવે છે? મને તો ભાવે છે એટલે મમ્મી પાસે કેટલી બધી બનાવડા છે ને. જો આ રીતે પાડું. કાલે સીધી લાઈનો કરી હતી, આજે આવી રીતના કટકા કરું. સારી થાય કટકા, વળવા મારા પડ્યા. કાલ તો બહુ જાડી પડી હતી, પતલી પતલી પાડે છે. સામે ઓલા કટકા કર્યા ને એવી રીતના કરતી હતી. તેમાં બહુ વાર લાગતી હતી ને તે ફટાફટ આવી લાઈની પાડવા માંડીશ. ઓલામાં બહુ વાર લાગે, હમણાં તડકો આવી જશે એટલે ફટાફટ હું પાડી દઉં. ભરાઈ ગયું છે અને અહીંયા બીજું માંડી દીધું છે મેં. એક પૂરું થઈ ગયું છે. હવે આ આખું થાય છે કે બીજું ભાઈ નવું લેવું પડે, કાંઈ નક્કી નહીં. એટલી પછી આ મોટું છે એ, અને આમે નાનું છે. જોકે થોડાક ચકડાઈ પાડી દીધા. આટલી બધી થઈ છે. હવે બધી હુકાવા દેવાની છે આખો દિવસ. આ વેફર છે ને કાલ કરી હતી ને એ છે, એને હુકાવા નાખીશ કેમ કે થોડીક ભીની છે એ જી. અને અહીંયા બધી આ બીજી જે આજે પાડીને એ બધી છે. આ સુકાઈ જાય એટલે આ તળીને ચાખવાની છે આજે. ચકરીની પડી ગયું છે. હવે કપડાની ચેન્જ કરી નાખું, કામ પતી ગયું છે. હવે રસોઈ સીધી કરવાની થશે. મમ્મી જશે, હું આરા મદદ કરાવવા જઈશ. ખાલી કરી લીધું છે. પપ્પા પેપ્સી લાવ્યા હતા ને, હવે એ ખાવાની એ રસોઈની 5-10 મિનિટની વાર છે. ત્યાં હું પેપ્સી ખાઈ લઈએ પછી રસોઈ કરવા જશે. રિંગ ફોલવા બેઠા છે મમ્મી. એટલી ફોલી નાખી છે એ જે એક મણ લીધી છે એટલે કેટલી બધી પડી છે. આખી ડમે એક ભર્યું છે અને ડોલી ભરી છે. એ બધી ફોલવાની છે. હવે ચકરી પતી ગઈ આજે. હવે શીંગની વારી છે. હા, એ જે કાલ કરવાની છે. થોડી ઘણી મનીષને દેવાની છે ને એટલે. 5 હુકડી બનાવી. શિયાળો તો વિયો ગયો, બધાને ખાવાનું મન થયું છે ને એટલે મમ્મી હુકડી બનાવી નાખીશ પાછી. હા, હાવ હાદીશ. કાંઈ બધું નાખીને કરે એમ નથી. કાજુ બદામની નાખ્યા વગરની સાદી જ કરી છે. અને શિયાળો તો વિયો ગયો છે તો હવે ફરી વખત ખાઈ લઈએ અમે. જમવામાં ભીંડાનું શાક, દહીં ભીંડી છે, રોટલી, કાકડી, ગાજર. મમ્મી આ વેફરની તળી છે અને છાશ છે સાથે. હાલો બધા જમવા. ચણા લોટના વેજીટેબલ પુડલા બનાવ્યા છે. હાલો બધા ખાવા માટે. સાંજનો ટાઈમ છે ને ભૂખ લાગી હતી, નાસ્તો કરવો હતો તો કંઈક બનાવીએ. વેજીટેબલ પુડલા બનાવ્યા. ચારું ટકો થઈ ગયું, ટક્કર કરી નાખ્યા. મમ્મી આગળથી મશીન લઈને મશીનથી રમે છે અને પુડલા ખાતો તો હવે નથી ખાવા એમ કરે છે. આરું ખાવા છે? હજી કાવ્યને ઝાડા લઈશ પગે. હે આરું પુડલું ખાવું છે? હવે ના પાડે છે, નખરા કરે છે. કેવો કાજર કાકીને પગે કરતો, કાજર કાકીને પગે કરતો. આરું સમજી એના ને હાથમાં કરે છે. ટકુ કેવો લાગે છે હે? આરું તો આરું તને ક્યાં વાઈ ગયું? સમજે એના આ કાઉ કાકા એના હક નહીં ખાય. ક્યાં વાઈ ગયું કે તો બતાવ તો આમ. ઓ દુખે છે તને? બહુ દુખે છે?
આ પાડસ દુખે છે અને ફૂટબોલ રમેશ પણ હજુ મારે ઈ હોય જોરથી મારે સીવડો ઈ આમ જો ઉપર ઉલાડી દીધું ઉપર ઉલાડી દે ઈ આખો બોલ પંખામાં જવા દઈશ ક્યારેક કેટલો ઊંચો મારે છે ઈ જો માર્યો અલા ટીવી ફૂટી જશે રાજુ કાકા મારશે આપણને બેયને કારું હા પાડે છે ટીવી ફોડ નાખવાનું ન ફોડાય લઈ લે હાલ જો અહીંયા આવી ગયો આવા દે નથી મરાતો ભાઈ તે નથી મરાતો પેલા ઊંચા પંખામાં નકરા માર્યા એને જો મને મારે છે મને વાગે છે ન વાગે